ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે બહાર મળે એવી ટેસ્ટી, મસાલેદાર અને ખાવામાં એકદમ સરસ ક્રિસ્પી ખસ્તા કચોરી કેવી રીતે બનાવવી એ જોઈશું. આ વિડીયોમાં મેં તમારી સાથે પરફેક્ટ માપ અને નાની નાની ટિપ્સ શેર કરેલી છે. તો એનું ધ્યાન રાખીને જો તમે ખસ્તા કચોરી બનાવશો તો તમારી કચોરી એકદમ પરફેક્ટ બનશે. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. ખસ્તા કચોરી બનાવવા માટે મગની જે ફોતરા વગરની દાળ આવે, મોગર દાળ, એ લેવાની. મોગર દાળને પાણીથી 2 થી 3 વાર સરસ રીતે ધોઈ લેવાની અને પછી આમાં પાણી ઉમેરીને અને અડધાથી 1 કલાક માટે પલાળીને રાખવાની છે. તો દાળ એકદમ સરસ રીતે પલળી જાય પછી આનું પાણી નિતારી લેવાનું. તો અત્યારે આ દાળને કાણાવાળા વાટકામાં કાઢી લેવાની છે. પછી એક જાડા તળિયાવાળી કડાઈ લેવાની અને એમાં 3 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે. તેલ ગરમ થઈ જાય એટલે આમાં 1/3 કપ ચણાનો લોટ ઉમેરવાનો. હવે આ લોટને ધીમા ગેસ ઉપર એકદમ સરસ બદામી કલરનો અને સુગંધીદાર થાય ત્યાં સુધી શેકવાનો છે. લોટને શેકવામાં બિલકુલ પણ ઉતાવળ નથી કરવાની. લોટ થોડો શેકાઈ જાય એટલે આ સમયે જ આમાં અધકચરા વાટેલા સૂકા ધાણા અને વરિયાળીનો પાવડર ઉમેરવાનો. તમારે આખા ધાણા અને આખી વરિયાળી ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય. તો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે અને આ રીતે બદામી કલરનો થઈ જશે. તો આ સમયે આપણે આમાં જે દાળ પલાળીને રાખી હતી એ એડ કરવાની. દાળને બાફવાની નથી, પલાળેલી દાળ જ એડ કરવાની છે. હવે દાળને પણ આની સાથે સરસ રીતે મિક્સ કરીને શેકવાની. તો ચણાનો લોટ પણ દાળની સાથે સરસ રીતે મિક્સ થઈ ગયો છે. આ રીતે જ આપણે ધીમા ગેસ ઉપર દાળને હજુ 1 થી 2 મિનિટ માટે શેકવાની, પછી બાકીના મસાલા કરવાના છે. અને ગેસની ફ્લેમ બિલકુલ પણ વધારવાની નથી. દાળ શેકાતી હોય એ સમયે જ આપણે આમાં 3 વાટેલા લીલા મરચાં ઉમેરી દેવાના. તમને મિશ્રણ જો ડ્રાય લાગે તો આ સમયે તમે 1 થી 1.5 ચમચી જેટલું તેલ ઉમેરી શકો છો. તો મરચાં પણ આમાં સરસ રીતે મિક્સ થઈ ગયા છે. હવે આમાં બાકીના મસાલા કરવાના. તો સૌથી પહેલાં તો આમાં 1/2 ચમચી કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. 1/2 ચમચી જેટલી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1/2 ચમચી આમચૂર પાવડર અને 1/2 ચમચી ગરમ મસાલો ઉમેરવાનો. આની સાથે જ થોડી કસૂરી મેથીનો પાવડર કરીને ઉમેરવાનો છે. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની. આને આ રીતે મેશરથી થોડું મેશ કરી દઈશું જેથી દાળ અને મસાલા સરસ રીતે મિક્સ થઈ જશે. જેમાં આપણે મરચાં વાટ્યા હોય એમાં જ 1 ચમચી જેટલું પાણી ઉમેરીને એ પાણી આમાં એડ કરી દેવાનું. પાણી વધારે નથી ઉમેરવાનું, ફક્ત આના બાઇન્ડિંગ માટે જ 1 ચમચી પાણી ઉમેરવાનું છે. હવે ગેસ બંધ કરીને સ્ટફિંગને ઠંડુ થવા દેવાનું. છેલ્લે આમાં થોડી સમારેલી કોથમીર ઉમેરી દેવાની અને ફક્ત 1 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરવાનો. સોડા વધારે નથી ઉમેરવાનો. ફરીથી આને મિક્સ કરી લેવાનું છે. હવે આ સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે આઉટર લેયર માટે લોટ બાંધી દેવાનો. લોટ બાંધવા માટે આપણે 500 ગ્રામ મેદો લેવાનો છે. જો આ રીતના કપથી માપો તો 4.5 કપ જેટલો મેદો થશે. મેદાને ઉપયોગમાં લેતા પહેલા ચાળી લેવાનો. આની સાથે આમાં 1/2 ચમચી મીઠું ઉમેરવાનું અને મૂવણ માટે 1/4 કપ તેલ ઉમેરવાનું છે. પહેલા 1/4 કપ તેલ એડ કર્યું છે, એ મિક્સ થઈ જાય પછી જરૂર લાગે તો બીજું તેલ ઉમેરવાનું. તો ફરીથી આપણે આમાં બીજું તેલ એડ કરવાનું છે. તો ટોટલ મેં આમાં 500 ગ્રામ મેદામાં 1/2 કપ તેલ એડ કર્યું છે. કચોરીને એકદમ ખસ્તા બનાવવા માટે મૂવણની ક્વોન્ટિટી સરખી રાખવાની છે. તો હવે મૂવણને આ રીતે આમાં મિક્સ કરતા જવાનું છે. પછી આમાં નવસેકું ગરમ પાણી એડ કરવાનું અને આનો ઢીલો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો આ રીતે પરોઠાનો જેવો આપણે લોટ બાંધીએ એના કરતાં સહેજ ઢીલો લોટ બાંધીને તૈયાર કરવાનો. લોટ જેટલો સરસ બંધાશે તમારી ખસ્તા કચોરી એટલી જ સરસ બનશે. એટલે લોટ બાંધવામાં ખાસ ધ્યાન રાખવાનું. તો સહેજ તેલવાળો હાથ કરીને અથવા તો જે તેલવાળો કપ હોય એને આ રીતે લોટથી લૂછીને લોટને ફરીથી મસળી લેવાનો છે.
આ રીતે લોટ બંધાઈ જાય પછી એને 2 થી 3 વાર આ રીતે થોડો હાઈટથી પછાડવાનો, જેથી એકદમ સરસ સ્મૂથ થશે, સાથે થોડો ઢીલો પણ થઈ જશે. તો બધો લોટ હાથમાં લેવાનો અને પછી એને વાસણમાં પછાડવાનો છે. હવે લોટને સરખો કરી દેવાનો. પછી એને કપડું ઢાંકીને કે કોઈ થાળી ઢાંકીને લગભગ 10 મિનિટ માટે રહેવા દેવાનો છે. કચોરીનું સ્ટફિંગ સરસ રીતે ઠંડુ થઈ જાય એ પછી આમાંથી નાની નાની ગોળી બનાવી દેવાની. આ રીતે જો તમે સ્ટફિંગમાંથી પહેલાંથી નાની નાની ગોળી બનાવી દો તો કચોરી બનાવવામાં ખૂબ જ સરળતા રહેશે. તો આ રીતે બધી ગોળી બનાવીને તૈયાર કરી દેવાની. હવે આ રીતે આમાંથી થોડો લોટ લઈ લેવાનો અને એને હાથમાં જ આ રીતે થોડો મસળી લેવાનો છે. પછી થેપીને આ રીતે થોડું પૂરી જેવું કરી દેવાનું. જે સ્ટફિંગ આપણે બનાવ્યું છે એ આમાં મૂકવાનું અને પછી એને લોટથી આ રીતે કવર કરી દેવાનું. હવે જે વધારાનો લોટ છે એ તમારે આ રીતે સીલ કરતા જવાનું છે. એને કાઢવાનો નથી, આની સાથે પ્રોપર સીલ કરી દેવાનો છે. તો જો વધારે ક્વોન્ટિટીમાં કચોરી બનાવતા હોય તો આ રીતે સ્ટફ કરીને પહેલા ગોળા બનાવી દેવાના અને આ રીતે તમે ગોળા બનાવીને રાખો. પછી કચોરી બનાવતી વખતે એને હાથમાં આ રીતે દબાવવાનું અને પછી જે એનો વચ્ચેનો ભાગ છે એને અંગૂઠાથી આ રીતે દબાવતા જવાનું છે. તો આ રીતે આપણે બધી કચોરી બનાવીને તૈયાર કરવાની. અને કચોરીને તળાતા વધારે સમય લાગતો હોય છે એટલે સાથે જ એને તળવા માટે તેલ પણ ગરમ થવા માટે મૂકી દેવાનું. હવે કચોરીને ફ્રાય કરવા માટે તેલનું ટેમ્પરેચર ચેક કરવાનું. તો થોડો લોટ આમાં નાખવાનો અને લોટ તળાઈને ધીરે ધીરે ઉપર આવે એવું ગરમ તેલ જોઈશે. તો હવે જે કચોરી આપણે બનાવી છે એ આમાં એડ કરવાની. કચોરીને એકદમ પરફેક્ટ બનાવવા માટે તેલના ટેમ્પરેચરનું અને ગેસની ફ્લેમનું પણ ખાસ ધ્યાન રાખવાનું. તો કડાઈમાં જેટલી પણ કચોરી આવી રહે એટલી તમારે એક સાથે મૂકી દેવાની અને આને એકદમ ધીમા ગેસ પર તળવાની છે. કચોરી જેમ જેમ તળાતી જશે એમ આ રીતે એની જાતે જ ઉપર આવવા લાગશે અને કચોરીને તમારે ઝારાથી કે ચમચીથી દબાવવાની પણ જરૂર નથી. કચોરી જેમ જેમ અંદરથી કૂક થતી જશે એમ એ ફૂલવા લાગશે. જેમ જેમ કચોરી તળાતી જાય અને કડાઈમાં સાઈડમાં જે જગ્યા થતી જાય એમાં તમે બીજી કચોરી એડ કરી શકો છો. હવે જે કચોરી એક બાજુ તળાઈ ગઈ છે એને ફેરવી દેવાની. અત્યારે જે માપ લીધું એનાથી આ સાઈઝની 40 કચોરી બનીને તૈયાર થાય છે. તો તમે જો આનાથી મોટી સાઈઝની કચોરી બનાવતા હોય તો 30 કચોરી બનશે અને આનાથી પણ નાની જે ગૃહ ઉદ્યોગમાં મળતી હોય છે એવી નાની નાની જો કચોરી બનાવો તો 50 થી 60 કચોરી પણ બનીને તૈયાર થશે. હજુ પણ કચોરીને આ જ રીતે આપણે ધીમા ગેસ ઉપર સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી ફ્રાય કરવાની છે અને વચ્ચે જરૂર લાગે તો એને એકાદ વાર ફેરવવાની. વિડીયોમાં બતાવેલી નાની નાની ટિપ્સનું અને મેઝરમેન્ટનું ધ્યાન રાખીને જો તમે ખસ્તા કચોરી બનાવશો તો તમારી કચોરી પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ બનશે. અને કચોરીનો લોટ કઠણ ના હોવો જોઈએ. જો કચોરીનો લોટ કઠણ હશે તો કચોરી તળતી વખતે એમાં ક્રેક પડવા લાગશે કે પ્રોપર ફૂલે નહીં એવું બને. તો આટલી કચોરી તળાતા 15 થી 17 મિનિટ જેટલો સમય લાગ્યો છે. એટલે કચોરીને તળવામાં બિલકુલ પણ ઉતાવળ નહીં કરવાની. જો આ રીતે કચોરીને તમે ધીમા ગેસ ઉપર ફ્રાય કરશો તો આ રીતે બનાવેલી કચોરી 2 દિવસ સુધી ક્રિસ્પી રહે છે. તો કચોરી આ રીતે તળાઈ જાય એટલે એને ઝારાની મદદથી કાણાવાળા વાસણમાં કાઢવાની, જેથી જે પણ કદાચ વધારાનું તેલ હોય તો એ નીતરી જાય. આ જ રીતે આપણે બાકીની કચોરી બનાવીને તૈયાર કરવાની છે. ખસ્તા કચોરીને ખજૂર આંબલીની મીઠી ચટણી અને કોથમીર મરચાંની તીખી ચટણીની સાથે સર્વ કરવાની છે. અને આની સાથે સર્વ કરવાની ચટણી કેવી રીતે બનાવવી એનો વિડીયો મેં પહેલાં જ તમારી સાથે શેર કરેલો છે. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક પણ આપી છે, તો ત્યાંથી તમને ચટણીની રેસીપી જોવા મળી જશે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે ટેસ્ટી, મસાલેદાર અને ક્રિસ્પી ખસ્તા કચોરી બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.